તળાવમાંથી મેં ફોન કર્યો, ફોન કરીને છોકરાને મેં અહીંયા બોલાવ્યો અને મેં એમને એ ધમકી દીધી તે હું દવા પીને નકર મરી જશે, મને તમે અહીંથી નહીં લઈ જાઓ તો હું દવા પીને મરી જઈશ। તો એમની એટલી મજબૂરી થઈ તો મને અહીંથી એ લઈને વી પણ ઈવડા એમને મેં મારી મજબૂરીની લીધેથી નહીં ભાગીને મને લઈ ગયા છે અને મારી એમાં હા હતી એટલે મને લઈ ગયા છે એમાંથી ભાગીને। તો પછી હું મારા મનથી અને હું મારે મજબૂરીથી લઈને એમને મને ના પાડી હતી તોય તે મારે જાવું તું તો એમની ધારે અને જિંદગી બિતાવી હતી તો એમની ધારે। એટલે જો એક વિનંતી છે મારી, કોઈ મારા સાસુ સસરા માથે કોઈની માથે તમે કેસ કબાડા કર્યા તો અમારું તમે મરેલું મોઢું જોવા માંગશો। વાક એમનો નથી, વાક બધો મારો છે ને એ મને લઈને નથી ગયા, હું એમને લઈને ભાગી છું અહીંથી। હું અત્યારે લગ્ન કરવા લાયક છું, એમને મારી 13 વર્ષની ઉંમર ખોટી લખાવી છે, મારી ઉંમર 70 છે। એમને બલાત્કાર કેસ કરવાનું એમને માથે ઇલ્ઝામ નાખ્યો છે, એમને બલાત્કારનો ઇલ્ઝામ એમને નાખ્યો છે લોકો માથે। ઈ લોકોને હું વિનંતી કરું છું કે ઈ એમનો કેસ પાછો લઈ લેશે। જો તમે ઈ કેસ પાછો ન લેવા માંગતા હોય તો અમે દવા પી જાશો ને અમે આત્મહત્યા કરી જાશું। મેં તળાવમાં આવી હતી, તળાવમાંથી મેં ઈ છોકરાને ફોન કર્યો તો અને મેં એમને દવા પી જશે એમ કીધું અને એમની મજબૂરીથી ઈ અહીંથી ભાગ્યા છે અને એમને મેં કીધું છે ઈ એમની મરજી નહોતી જવાની પણ મેં એમને છે ને દવાનું કીધું ને તો ઈ એમ કીધું હા હાલો આપણે ભાગવી અહીંથી હવે આપણે અહીંયા નથી રહેવું। આ મારી વિનંતી છે, તમે સ્વીકારજો જરૂર। કહું છું જો મારા મા બાપને કહું છું તે તમે કેસ કબાડા કરતા નહીં અને અમે જો પ્રેમથી ભાગ્યા છીએ અને કોઈ તમે જો કેસ કબાડા કર્યા છે તો અમે મોતના ખાતર જાશું, અમે ગળાફો ખાઈને મરી જાશું। અમારા બેયના તે અત્યારે જો અમે બે જ છીએ અત્યારે હારે તેમ તો અમે બે જ તે આવડો વિડીયો મોકલ્યો છે તો તમે છે ને આ વિડીયો બે હાથ જોડીને હું કહું છું તો તમે જો આ વિડીયો આખી ફેસબુકમાં ન મોકલો તો તમને રખા દાદાના હમશે અને મહરની મેલડીના હમશે। આગળ તમે શેર કરી દેજો, આટલી મારી વિનંતી છે।